વંદે ગુજરાત, વાત ગુજરાતની। અષાઢ સુદ સાતમ એટલે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ, જેના કિનારા પર રાજા કર્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગંગામાં ડૂબકી મારવાથી, યમુનાના પાણીનું આચમન કરવાથી અને તાપી માતાનું સ્મરણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। તાપી માતાને આજે 1100 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી એમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। તાપી નદીના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવરા ઉપર તાપી માતાની પૂજા કરી આરતી ઉતારી 1100 મીટર લાંબી ચૂંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, યુથ ફોર કોંગ્રેસના પ્રમુખ શ્રી જિગ્નેશ પાટીલ, કોર્પોરેટર કુણાલભાઈ અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। जय तापी माता, जय तापी माता, शरण तारी जो आवे, शरण तारी जो आवे, दुख सर्वे जाता। जय तापी माता। સૌપ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓ અને તાપી ભક્તોને હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે શાસ્ત્રોમાં જે રીતે જોયું કે જોઈ આવીએ છીએ કે ગંગા કરતાં પણ અતિ પાવન અને પવિત્ર નદી તાપી કહેવાય છે। તો એના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઘાટ ઉપર, સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર પરિવાર તરફથી, તાપી નમઃ પરિવાર તરફથી અને રાણી પીપલ્સ બેંક તરફથી આ માતાજીને આરતી, માતાજીની પૂજા અર્ચન અને માતાજીને પ્રત્યક્ષ ચુંદરી અને સાડી અર્પણ કરીને એમના આશીર્વાદ લેવા માટે એમની પૂજા કરવાનો એક આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માતાજીને 1100 મીટર કરતાં પણ વધુ લાંબી સાડી અર્પણ કરીને એમના આશીર્વાદ લેવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે। એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે માતાજીને ચુંદડી અતિ પ્રિય છે। એમ તો માતાજી અને સમગ્ર આપણા હિન્દુ સનાતન ધર્મમાં જે દેવ છે, જે દેવી છે, તે માત્ર ને માત્ર ભાવના પ્રિય હોય છે। તો અમે સારા આશયથી અને સુરત શહેર પર એમના આશીર્વાદ રહે તે ભાવથી ચુંદડી અર્પણ કરી છે, જેથી કરીને સમગ્ર સુરતવાસીઓ પર તાપી માતાના આશીર્વાદ બન્યા રહે અને સુરતવાસીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે। સૌપ્રથમ તો આજે સૂર્યપુત્રી તાપી નદીને વંદન કરીને અને સૌ સુરતીજનોને માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરીએ। સૂર્યપુત્રી તાપી માટેની કહાવત છે કે ગંગામાં સ્નાન, યમુનાનું આચમન, નર્મદાનું દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે। અને આના કરતાં પણ વધારે તાપી નદીને કિનારે વસેલા શહેરને સુખ સમૃદ્ધિ હંમેશા એમની કૃપા બની રહી અને એની સાથે સાથે વેપાર ધંધા રોજગારને પણ એમાં ખૂબ સરસ રીતે એમાં વેગ મળ્યો। ખાસ કરીને જ્યારે કોઈ આપદા આવે છે, જ્યારે રેલ આવી ત્યારે પણ લોકોની શ્રદ્ધા ડગી નહોતી કે તાપી માતા અમારા ઘરે દર્શન કરીને ગઈ। એટલે ખૂબ સરસ રીતે સુરતની પ્રજા તાપી માતાની આ અષાઢી સાતમે પૂજા અર્ચના કરે છે, એમને પ્રાર્થના કરે છે કે આ જ રીતે આપની કૃપા દ્રષ્ટિ અમારા સૌ પર બની રહે। તાપી પ્રત્યે ખૂબ જ હૃદયથી સુરતવાસીઓને તાપી નદીના કિનારે વસતા દરેક જણને ખૂબ જ આસ્થા, કારણ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે નદીના કિનારે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો હોય, આપણે આર્થિક રીતે પગભર થયા હોય અને આ સૂર્યપુત્રી તાપીના જન્મ દિવસે આજે અમે સૌ ભક્તજનો ખૂબ જ આસ્થાથી સવારે 9 વાગ્યાથી અહીં અમે પૂજા આરતી અને 1500 વાર જેટલી અમે આ ચુંદડી માતાને અર્પણ કરી છે। હર હંમેશ એમની કૃપા અમારા સૌ પર રહે એવી આશા અમે રાખીએ છીએ અને ખૂબ જ આનંદથી, ઉમળકાથી અમે સૌ જણ આજે હૃદયથી આ માતાની અમે પૂજા અર્ચના આરતી ઉતારી અને ચુંદડી અર્પણ કરી।